દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની અંદર આ ઘટનાની અંદર જે આરોપીઓએ ગુનો આચરેલો હતો તે પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાની અંદર અપહરણ, લૂંટ અને ગેરકાયદેસર મંડળી અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે હથિયાર બતાવવામાં આવ્યું હતું, જેથી હથિયારબંધીની પણ કલમ લગાવવામાં આવેલ છે। આજરોજ આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની અંદર આ ઘટનાની અંદર જે આરોપીઓએ ગુનો આચરેલો હતો તે પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાની અંદર અપહરણ, લૂંટ અને ગેરકાયદેસર મંડળી અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે હથિયાર બતાવવામાં આવ્યું હતું, જેથી હથિયારબંધીની પણ કલમ લગાવવામાં આવેલ છે। આજરોજ આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે।